જન્મો જન્મથી આવા દેહ ધરી અને અનંત જન્મોથી આપણે આ અનેક પ્રકારની પીડાઓ ભોગવીએ છીએ. રામ નામ કી ઔષધિ ખરી નીતિ સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. તો આ મહારોગ કયો કે આ વારંવાર 9 મહિના જે આ રહેવું પડે ઉદરમાં, અને જન્મ લીધા પછી જે આ અધોગતિઓ ભોગવી પડે, યાધિ વ્યાધિને ઉપાધિનું માયાનું મંડળ છે જે એની અંદર રહી અને જે દુઃખ અને યાતનાઓ પીડાઓ સાથે જીવન જે નિર્વાહ કરવું પડે છે, એવા આ જીવનમાંથી ઈશ્વર મનુષ્યનો જન્મ એટલા માટે આપે છે કે આ જે પરમાત્માથી છૂટો પડેલો જે આત્મા સ્વરૂપી પરમાત્માનો જે અંશ છે એ ફરી પાછો પરમાત્મામાં ભળી જાય, જેને આપણા સંતોએ મુક્તિ કે મોક્ષ કીધું છે. તો આત્મા એટલે શું? આ શરીર છે, આ ઓળખાણ છે. આને આપણે મોબાઈલ કેવો હોય તો ક્યારે કહીએ કે કોઈ પણ વસ્તુનું નામ પાડવા માટે રૂપ અને ગુણની જરૂર પડે. જ્યાં સુધી કોઈ વસ્તુનું રૂપ અને ગુણ ન હોય ત્યાં સુધીનું નામ નક્કી થાય નહીં. તો આત્માનું કોઈ રૂપ પણ નથી, એનો કોઈ ગુણ પણ નથી, તો એનું નામ કેવી રીતે નક્કી થયું? ત્યારે સંતોએ કીધું કે રણુકાર રણુકાર ઉપર જણુકાર, જણુકાર ઉપર બે જ્યોતિ, અલખ તલખમાં રહ્યું મોતી, સંતો લેના ગોતી. એને ગોતવાનું છે. તો કેવી રીતે મળશે? કે કોઈ પૂર્ણ વાતને પામી ગયા હોય, કોઈ પૂર્ણ ગુરુને સેવી ગયા હોય, અને એ ગુરુને કૃપા પાત્ર થયા પછી એને નામનો ઉપદેશ મળ્યો હોય, તો કે નામ સમવડ કોઈ નહીં, જપ તપ તીર્થ ને જોગ, નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. તો આ કળિયુગમાં એક નામ આધાર. આ યુગ એવો છે કે આની અંદર જો તમારે પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય, તમારે મુક્તિ અને મોક્ષનો માર્ગ જોતો હોય, તો એનો આધાર માત્ર ને માત્ર કઈ હોય તો એ માત્ર ને માત્ર નામ સ્મરણ છે. એટલે કીધું કે નામ સમવડ કોઈ નહીં. તો હવે આ નામ કયું? નામ